ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું। દેશ જાપાન ખાતે આ કુંડાનું વિતરણ થયું છે। ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા અને ચકલી ઘર જાપાન ખાતે પહોંચ્યા છે। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતા તાપમાં પક્ષીઓને પીવા માટે પાણી મળી રહે તે માટે ચકલીઓને રહેવા ચકલી ઘર મળી રહે તેવા હેતુ સાથે કચ્છભરમાં ઠેર ઠેર ચકલી ઘરો તેમજ કુંડાઓનું લટકાવવામાં આવ્યા છે। જાપાનની મહિલાએ માનવજ્યોત કાર્યાલયની મુલાકાત લીધી હતી। કુંડા ચકલી ઘર લઈ વિદેશની ધરતી જાપાન સુધી પહોંચાડ્યા હતા। તેમને રૂપકડા ચકલી ઘર અને કુંડા ખૂબ જ ગમી ગયા હતા, જેને જોઈ ખુશી અનુભવી હતી। નરા, પાલારા, નારાયણ સરોવર, ખત્રી તળાવ, પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, શાળા કોલેજો, સંસ્થાઓ, મંદિરો અને અનેક ગામ શહેરોમાં આ માર્ગ ઉપર ઠેર ઠેર માનવજ્યોત સંસ્થાએ ચકલી કુંડા અને ચકલી ઘરો લટકાવીને પક્ષીઓ માટે પીવાના પાણીની તથા ચકલીઓ માટે રહેવાના ઘરની વ્યવસ્થા કરી છે। ચાની હોટલો, રેસ્ટોરન્ટ તથા અનેક છાપરા નીચે લટકતા ચકલી ઘરોમાં ચકલીઓએ માળા બાંધ્યા છે। માનવ જ્યોતનું જીવદયા અભિયાન કાર્ય સમગ્ર કચ્છ સહિત ગુજરાતમાં અનેક શહેરોમાં પહોંચ્યું છે। ત્યારે આ વખતે દેશ સુધી પણ પહોંચ્યું છે ત્યારે જાપાન સુધી લઈ જવામાં આવ્યા તેવું પ્રબોધ મુનવર, સુરેશભાઈ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું। માનવ જ્યોતના કુંડા અને ચકલી ઘર આજે કચ્છભરમાં તો પહોંચ્યા છે, કચ્છના સીમાડા પર ઓળંગ્યા છે। ગુજરાતમાં પણ ઘણા શહેરોની અંદર અમારા કુંડા ચકલી ઘર લાગ્યા છે। ખાલી ઉપલેટાની વાત કરું તો ઉપલેટામાં અત્યારે અમારા સાથી કાર્યકર મિત્રોએ 2000 જેટલા ચકલી ઘરો લટકાવ્યા છે। એવી રીતે જૂનાગઢ, જામનગર, રાજકોટ ઘણા બધા શહેરોમાં ત્યાંના જાગૃત જીવદયા પ્રેમીઓ અમારી પાસેથી કુંડા ચકલી ઘર લઈ ગયા છે। અત્યારે થોડા દિવસ પહેલાં જ અમારી પાસે જાપાનના એક મહિલા આવેલા અને તે લંગાશેરીમાં સિટી ગેસ્ટ હાઉસમાં ઉતર્યા છે અને અમારી પાસે કોઈક એને તેડી આવ્યો તો એને પણ આ વસ્તુ બહુ ગમી ને એ જાપાન લઈ ગયા અને પછી ત્યાંથી અમને ફોન ઉપર પણ મેસેજ આપ્યા કે જાપાન આ કુંડા ચકલી ઘર મેં પહોંચાડ્યા છે। ત્યારે અમને પણ આનંદ થયો કે અમારા કુંડા ચકલી ઘર ઠેઠ જાપાન પહોંચ્યા। આવી રીતે હવે અનેક શહેરોમાં જાગૃતિ આવી છે, ગામડાઓમાં જાગૃતિ આવી છે, લોકોમાં જાગૃતિ આવી છે, જેના કારણે અત્યારે અમે લોકોએ પાલારા, નરા, ખત્રી તળાવ, નારાયણ સરોવર, કોટેશ્વર, કચ્છની હોટલો, રેસ્ટોરન્ટો, શાળા કોલેજો, પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, મંદિરો દરેક જગ્યાએ કુંડા ચકલી ઘર લટકાવ્યા છે અને એના સારા પરિણામ આવ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પાણી તો મળ્યું છે, સાથે સાથે ચકલીઓને રહેવા માટે એક સરસ મજાનું રૂપકડું ચકલી ઘર મળ્યું છે। આ જીવદયાનું બહુ મોટું કામ થયું છે, જેમાં લોકોની જાગૃતિ કામ આવી છે। અમે તો 2 કુંડા 2 ચકલી ઘર લઈને નીકળ્યા હતા, પણ આજે હજારોની સંખ્યામાં અમે આ કુંડા ચકલી ઘર કચ્છના ખૂણે ખૂણે પહોંચાડે છે, જેનો અમને આનંદ છે અને એમાં સર્વે મંડળો, ટ્રસ્ટો, મંદિરો ઘણા બધા લોકો જોડાયા, જેનાથી આ જીવદયાનું કામ આજે કચ્છના સીમાડા ઓળંગ્યું છે। એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક। છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી। પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો। ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ। અમારું સરનામું નોંધી લેશો, 2જા માળે, રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ।